મને ભગીભાઈનો ફોન આવ્યો સવારમાં 8 વાગે. 8 વાગ્યાને ફોન આવ્યો કે ભવાની નામના રસોઈયા બુઢણા કાંઈક રસોઈ બનાવવા જતા હતા. રાત્રે એમનો સ્ટાફ વહી ગયેલો અને એ 5:30ના અરસામાં તે બુઢણા જતા હતા. બુઢણા જતા જે પુલ હતો પુલની સાઈડમાં તૂટી ગયામાં ગાડી સીધી તણાઈ ગઈ. હવે એક વ્યક્તિ છે કે બે વ્યક્તિ નજરે જોનારાએ એમને કે અંધારામાં એમને લાઈટ કરી હિંમતભાઈ ડાભી કરીને સામે કાઢ્યા હતા. એમને બોલાવ્યા, એમને પૂછ્યું તો કે અંધારામાં મારી પાસે બત્તી નહોતી પણ ગાડી ગઈ મેં જોઈ. એક વ્યક્તિ છે કે બે વ્યક્તિ એ પૂરો ખ્યાલ નથી, પરંતુ જ્યાંથી સમાચાર મળ્યા મામલતદાર સાહેબને, ડિઝાસ્ટર મેનેજમેન્ટને, અત્યારે પ્રાઇવેટને હોડી પણ ભાઈ મચ્છીમારીને વિનોદભાઈની હોડી પણ મગાવી. મારી સાથે રંગોળાના સરપંચ, સગાપરાના સરપંચ, અમારા જિલ્લા પંચાયતના સભ્યો, તમામ લોકો જાણ થતાની સાથે તમામ લોકો અત્યારે શોધખોળ કરી રહ્યા છે. આપણે સગાપરા ગામનો હું અહીંનો વતની છું, સગાપરાનો નાગરિક. મારું નામ છે ખોટ અનિલભાઈ રામજીભાઈ. અને આપણે જે આ બ્રિજ બન્યો હતો તે દિવસે જો હરખા રિપેર કરવામાં આવ્યો હોત તો આજે આ બે વ્યક્તિ, એક કે બે વ્યક્તિનું અનુમાન છે જે આજે બચી ગયા હોત. અને અત્યારે શોધખોળ પૂરેપૂરી ચાલુ છે. અમારા સગાપરા ગામના છે, પાલીતાણાના બધા જે આવ્યા છે, નગરપાલિકાના બધા વ્યક્તિ, સરપંચ છે અમારા ગામના, આ બધા વ્યક્તિઓની શોધખોળ પૂરેપૂરી ચાલુ છે. એના ધારાસભ્યો છે એ પણ સવારના મહેનત કરી રહ્યા છે.